जय हिंद उम्मीदवार मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल मिशन गुजरात पोलीस चैनल पर। मित्रों, आजनो विडियो खूब महत्वनो है, तो ध्यानथी जोजो तथा तैयारी करता मित्रों जोड़े शेर कर देजो। और तमे चैनल पर नवा होय तो अपनी चैनल ने सब्सक्राइब कर देजो। तो चलो विडियो शुरुआत करिए। तो मित्रों, आज अपने આવી ગયા છે એક નવા બુક રિવ્યૂ સાથે। જે બુકનું રિવ્યૂ કરવાનું છે તે છે આઈસીઈ દ્વારા ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ, જે તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે। બંધારણમાં હાઈ સ્કોર કરવાનો ફક્ત એક જ માર્ક છે અને તે છે બંધારણનો સમજણપૂર્વક અભ્યાસ। ફક્ત અનુચ્છેદો ગોખવાથી કે ગોખણપટ્ટી કરવાથી બંધારણમાં પૂરેપૂરા માર્ક્સ નહીં આવે। બંધારણ એક એવો વિષય છે જેનો કોઈ પણ ટોપિક એક વખત વાંચ્યા પછી એનો એ જ ટોપિક ફરીથી વાંચીએ તો એના એ જ ટોપિકમાંથી કંઈક નવી બાબત ધ્યાનમાં આવે। બંધારણ ગોખવાનો વિષય નથી પરંતુ સમજવાનો વિષય છે। આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે એક જ છે, તે બંધારણના નામના વિષયની અભ્યાસની ખોટી માન્યતા। આથી ગુજરાતના ઉમેદવાર મિત્રો માટે ગુજરાતી ભાષામાં સરળતાથી સમજણપૂર્વક શ્રેષ્ઠ અભ્યાસ કરી શકે તે અનુલક્ષીને આઈસીઈ દ્વારા આ બંધારણની બુક લોન્ચ કરવામાં આવી છે। હવે બુકની અંદર જોઈએ, કુલ 49 મુદ્દા જ આમાં આવરી લેવામાં આવ્યા છે અને 610 પેજ નંબર છે, બરાબર। કુલ 610 પાના આમાં આપવામાં આવ્યા છે, પેજ, બરાબર। આપણે અંદર જોઈએ બુકની અંદર। શરૂઆતમાં એ પ્રસ્તાવના આપવામાં આવી છે અને બુકની પ્રાઇસ તમે જોઈ લ્યો, 860 રૂપિયા, 616 પેજ છે। ડિસ્કાઉન્ટ સાથે આ બુક મળી જશે, બરાબર। સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે રોમે રોમમાં સફળતાને ઝંખતા અને સફળતાના સ્વપ્નને સાકાર કરવાનો દ્રઢ ઈરાદો ધરાવતા તથા એ માટે પ્રચંડ પુરુષાર્થ કરનાર વીર વિદ્યાર્થી મિત્રોને અર્પણ, બરાબર। તો આવી રીતના મસ્ત કલરમાં બુક બનાવવામાં આવી છે। એમાં શરૂઆતમાં છે બંધારણનો પરિચય અને તેના પ્રકાર, બંધારણ એટલે શું, બંધારણ માટેના કોન્સ્ટિટ્યુશન શબ્દનો ઉદ્ભવ, બંધારણની શરૂઆત અને એન્ડ સુધીનું આખું બંધારણમાં આવરી લેવામાં આવ્યું છે। ભારતના બંધારણનો ઇતિહાસ, બંધારણ સભા અને બંધારણ નિર્માણ, ભારતીય બંધારણના વિદેશી સ્ત્રોતો, આવી રીતના કુલ 49 મુદ્દામાં આવરી લેવામાં આવ્યા છે, જોઈ શકો તમે। લાસ્ટમાં ભારતીય બંધારણના અગત્યના અનુચ્છેદો તથા પરીક્ષાલક્ષી અગત્યની અન્ય માહિતી। તો આવી રીતે કુલ 49 મુદ્દામાં આવરી લેવામાં આવ્યા છે। પહેલો મુદ્દો છે બંધારણનો પરિચય અને તેના પ્રકારો, બંધારણ એટલે શું, બંધારણ માટેના કોન્સ્ટિટ્યુશન શબ્દનો ઉદ્ભવ। આવી રીતના આઈસીઈના ફેક્ટ આપવામાં આવ્યા છે જે પરીક્ષામાં ઉપયોગી થશે, બરાબર। જે લોકોએ બંધારણ હજી લીધું નથી તો તેના માટે આ બેસ્ટ બુક છે, બરાબર। આખું બંધારણ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે અને અન્ય પરીક્ષા માટે ઉપયોગી થશે, બરાબર। આવી રીતના કલર પેજમાં બુક બનાવવામાં આવી છે, તમે જોઈ શકો। અહીંથી બીજો મુદ્દો શરૂ થાય છે, રોજના 10 પેજ કરતા જાવ એટલે તમારું બંધારણ થઈ જાય આરામથી। ભારતના બંધારણનો ઇતિહાસ, બરાબર। મહત્ત્વના મુદ્દા પણ આવરી લેવામાં આવ્યા છે આમાં। આવી રીતના કોષ્ટકમાં માહિતી આપવામાં આવી છે અગત્યની, બરાબર। જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાનો ઇતિહાસ જોઈ શકો તમે। આવું મેં કંઈ બુકમાં જોયું નથી, આમાં આવું બધું છે લખેલું, બરાબર। એટલે ખાસ જો કોઈ બુક ન લીધી હોય તો આ બુક પરચેઝ કરી શકો તમે। લાસ્ટમાં અનુચ્છેદ આપવામાં આવ્યા છે, જો અહીંયા લઈ રહ્યા, ભારતીય બંધારણના અગત્યના અનુચ્છેદ। આ અગત્યના અનુચ્છેદ છે એ જ કરવાના, બધા નહીં કરવાના, બરાબર। તમે જોઈ શકો 394A, બરાબર। પછી અહીંયા છે ભારતમાં વિવિધ પદાધિકારીઓનો અગ્રતા ક્રમ, બરાબર। આવી રીતે અહીંયા છે માસિક વેતન, પદાધિકારીઓના મંથલી જે શું કહેવાય વેતન કેટલું છે, એમ પગાર કેટલો છે એ બધું લખેલું છે અને એના અનુચ્છેદ છે બધા, બરાબર। તો આવી રીતના આ બુક બનાવવામાં આવી છે, 610 પેજ છે, બરાબર। ભારતનું બંધારણ
બુકની વિશેષતા શું છે? હજારો વિદ્યાર્થીઓને બંધારણનો અભ્યાસ કરાવવાનો 1 દશકથી વધુનો અનુભવ ધરાવતા નિષ્ણાંત અને તજજ્ઞ દ્વારા તૈયાર થયેલું પુસ્તક. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સહિતના બંધારણના તમામ ટોપિકનો 360 ડિગ્રી અભ્યાસ ફક્ત એક જ પુસ્તકમાં. બરાબર. કોઈ પણ વિદ્યાર્થી બંધારણમાં હાઈ સ્કોર કરી શકે તે માટે કન્સેપ્ટની સાથે સાથે પરીક્ષાલક્ષી સંભવિત ફેક્ટનો પણ સમાવેશ. બંધારણની તમામ અગત્યની જોગવાઈનું ટુ ધી પોઈન્ટ, સરળ અને સચોટ માઇક્રો એનાલિસિસ. બરાબર. પરીક્ષામાં પૂછાતા વિધાનવાળા પ્રશ્નોના વિદ્યાર્થી મિત્રો સરળતાથી જવાબ આપી શકે તે માટે ભારતના બંધારણનો કન્સેપ્ટ સાથે અભ્યાસ. કાયદાના અભ્યાસુઓ માટે વિવિધ બંધારણીય જોગવાઈઓ અંગે સમજણ કેળવવા માટેનું ઉત્તમ પુસ્તક. ગોખણપટ્ટી આધારિત નહીં પરંતુ બંધારણનો સમજણ શક્તિ સાથે અભ્યાસ. તો આવી રીતે બુકની વિશેષતાઓ છે. યુપીએસસી જીપીએસસી માંડીને ક્લાસ 1, 2, 3 બધામાં પ્રિલિમ અને મેન્સ માટે ઉપયોગી થાય આ પુસ્તક. બરાબર. પુસ્તક ક્યાંથી લેવું, ઓર્ડર ક્યાંથી કરવો? તો ડાઉનલોડ ઓનલાઈન એપ આઈસી. બરાબર. આઈસી ઓનલાઈન એપ ડાઉનલોડ કરો અથવા બારકોડ સ્કેન કરી સ્ક્રીનશોટ લઈ લો. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને અહીંયા બુકનું ઓપ્શન આપશે. બરાબર. ત્યાંથી તમે આ બુક લઈ શકો છો અથવા આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. તો આ હતું ભારતનું બંધારણ બુક. બરાબર. લેવા માટે આઈસી ઓનલાઈન એપ ડાઉનલોડ કરો અને તમે બુક ઓર્ડર કરી શકો છો. સારી બુક છે, કલર પેજમાં બનાવવામાં આવી છે. જે લોકો પાસે બંધારણની બુક ના હોય તે આ મગાવી શકો છો. ઓકે, ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.